પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। હાય ફ્રેન્ડ્સ, હું છું પ્રતીક પટેલ અને તમારું સ્વાગત કરું છું ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં કેટલાક આલેખો વિશે સમજૂતી મેળવવાની છે। શરૂઆત આપણે કરીએ છીએ કે સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે સ્થાન વિરુદ્ધ સમયના જુદા જુદા આલેખો સમજાવવાના છે, સાથે સાથે તેની લાક્ષણિકતાઓ પણ સમજાવવાની છે। આપણે જ્યારે કોઈ પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત એનું સ્થાન છે, અને જો સ્થાન સમય સાથે બદલાતું હોય તો જ પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય। તો પદાર્થની ગતિને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે દર્શાવી શકાય છે અને એના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને નિરૂપણ પણ કરી શકાય છે। તો આજે આપણે એ જ વસ્તુની ચર્ચા કરવાની છે। અહીંયા હું તમને જુદા જુદા 4 આલેખો સમજાવવાનો છું કે જેના વડે આપણે પદાર્થ કેવી ગતિ કરે છે અને કઈ રીતે ગતિ કરે છે એની કેટલીક સમજૂતી મેળવી શકાય। એની સાથે સાથે હું તમને કેટલાક એક્ઝામ્પલ પણ તમને અવલોકન પણ સમજાવીશ, દર્શાવવાનો પ્રયત્ન કરીશ। ધારો કે જો કોઈ પદાર્થ છે અને પદાર્થ જો સ્થિર છે, પદાર્થ સ્થિર છે એનો મતલબ શું? તો કે સમય જતાં, ધારો કે કોઈ પદાર્થ આપણે અહીંયા આકૃતિમાં લીધેલું છે કે 20 મીટરના અંતરે છે, એટલે કે સમયની શરૂઆતમાં t=0 સમયથી લઈ, સમયની શરૂઆતમાં t=0 સમયથી લઈ, એ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે। t=0 સમયથી લઈ તે પદાર્થ કોઈ ચોક્કસ સમયગાળો ન લેતા સમયને આપણે અલગ અલગ ભાગમાં વહેંચી દઈએ તો 10 સેકન્ડમાં, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ, આ રીતે જતાં જતાં કલાક, 1.5 કલાક, 2 કલાકના સમયગાળા દરમિયાન પણ જો પદાર્થ ધારો કે આપણાથી 20 મીટર જેટલા અંતરે રહેલો હોય, 20 મીટર જેટલા અંતરે જ રહેલો હોય, એટલે કે એ સ્થાન બદલતો નથી। સૌથી મહત્ત્વની બાબત છે એ પદાર્થનું સ્થાન બદલાતું નથી। એટલે કે પદાર્થ જો સ્થાન બદલે નહીં તો તેવા સમય દરમિયાન તમારો જે આલેખ છે એ આલેખ કેવો આવશે? સુરેખ રેખા મળશે। કારણ કે પહેલી 10 સેકન્ડે પણ પદાર્થ ત્યાં જ હતો, બીજી 10 સેકન્ડે પણ પદાર્થ ત્યાં છે, ત્રીજી 10 સેકન્ડે પણ પદાર્થ ત્યાં છે। તો તમે જો આ બિંદુનું નિરૂપણ કરો અને જો આલેખ દોરો તો તમને આલેખ કેવો મળશે? તો કે એ આલેખ તમને સમયની અક્ષ જે હોય, એટલે કે આપણે x અક્ષ છે એ સમયની અક્ષ જે છે, સમય અક્ષ, એ x અક્ષની સમાંતર આલેખ મળે છે। સમાંતર આલેખ મળે છે। તમે ખાસ ધ્યાન રાખજો, જે સ્વતંત્ર રાશિ હોય, ધ્યાન રાખજો, આ વસ્તુ આપણે બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। આ એક્સ્ટ્રા પોઈન્ટ છે જે હું તમને કહી રહ્યો છું કે આલેખ તમે જ્યારે દોરો છો ત્યારે સ્વતંત્ર ચલ જે હોય, સ્વતંત્ર રાશિ અથવા તો સ્વતંત્ર ચલ જે હોય એને હંમેશા x અક્ષ પર લેવાનો। કારણ કે સમય સ્વતંત્ર છે, સમય આપણાથી બદલાતો નથી, બરાબર? આપણે એને નક્કી કરી શકીએ છીએ કે 10 સેકન્ડ માટે લેવો, 10 મિનિટ માટે લેવો, કે 5 મિનિટ માટે લેવો, કે કલાકના ગાળામાં લેવો, એ આપણે ભલે નક્કી કરી શકીએ છીએ પણ સમયને આપણે પકડી શકતા નથી। એટલે જે સ્વતંત્ર રાશિ હોય, જે બે રાશિ છે એમાંથી જે સ્વતંત્ર રાશિ અથવા સ્વતંત્ર ચલ જે હોય એ x અક્ષ ઉપર લેવાનો છે, અને પરતંત્ર એટલે કે બીજા ઉપર આધાર રાખતી જે રાશિ છે અથવા તો ચલ છે એ રાશિ અથવા એ ચલને આપણે
વાય અક્ષ પર લેવાના છીએ. એ રાશિ અથવા એ ચલને આપણે વાય અક્ષ ઉપર લેવાના છીએ. તો સમય છે આપણી પાસે સ્વતંત્ર ચલ છે એટલે આપણે એને એક્સ અક્ષ ઉપર લીધો. સ્થાન આપણે અવલોકન કરવાના છીએ, બરાબર. તો એ સ્થાન છે એ આપણે અવલોકન કરીને જુદા જુદા બિંદુએ નિરૂપણ કરીને એનો આલેખ દોરીએ છીએ. તો જ્યારે પદાર્થ સ્થિર હોય છે ત્યારે પદાર્થ સમય અક્ષની સમાંતર આલેખ આપે છે, એટલે કે એનું સ્થાન બદલાતું નથી. એટલે કે સ્થાન ન બદલાય તેવી દરેક પરિસ્થિતિમાં તમને આવો આલેખ જોવા મળશે. બીજો આલેખ મેં તમને અહીંયા બતાવ્યો છે. એ આલેખ જે છે એ આપણે લઈએ કે અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારની વાત છે. અચળ વેગથી એટલેનો મતલબ શું? તો પહેલાં તો આ લઈએ કે ભાઈ અચળ વેગ નો મતલબ શું? તો કે એક સમાન સમયગાળામાં પદાર્થ એક સમાન અંતર કાપે, બરાબર, ત્યારનો જે વેગ છે અચળ વેગ કહેવાય. બરાબર. જો પદાર્થ એક સમાન સમયગાળામાં એક સમાન અંતર કાપે ત્યારનો વેગ છે એને આપણે શું કહીશું? અચળ વેગ કહીશું. અને જો એ ધન દિશામાં હોય તો એ ધન દિશામાં હોય તો તમને આવો આલેખ મળશે. તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે જો પદાર્થને આપણે શરૂઆતમાં જોઈએ તો જ્યાં પડ્યો છે ત્યાં ઉદ્ગમ બિંદુ પર છે. પછીની 10 સેકન્ડમાં ધારો કે એ 10 મીટરનું અંતર કાપે છે. બીજી 10 સેકન્ડમાં ધારો કે બીજા 10 મીટરનું અંતર કાપે છે. ત્રીજી 10 સેકન્ડમાં ધારો કે ત્રીજા 10 મીટરનું અંતર કાપે છે. એ જ રીતે ચોથી 10 સેકન્ડમાં ધારો કે ચોથા 10 મીટરનું અંતર કાપે છે. એમ જોવા જો તમે તો જો સમાન સમયમાં સમાન અંતર કાપે છે. ધારો કે આવું પણ હોઈ શકે, પહેલી 10 સેકન્ડમાં 20 મીટરનું અંતર, બીજી 10 સેકન્ડમાં બીજા 20 મીટરનું અંતર, ત્રીજી 10 સેકન્ડમાં ત્રીજા 20 મીટરનું અંતર, ચોથી 10 સેકન્ડમાં બીજા ચોથા 20 મીટરનું અંતર. એટલે કે જો સમાન સમયગાળામાં તમે જોવા જશો તો અહીંયા તમને સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે તેવું જોવા મળે છે. તો જો ધન દિશામાં હોય તો તમને આ રીતે આલેખ મળે છે. સમાન સમયગાળામાં જો ધન દિશામાં હોય તો તમને આ રીતે આલેખ મળે છે. ત્યારે થતી જે ગતિ છે એને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ છીએ? નિયમિત ગતિ કહીએ છીએ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. નિયમિત ગતિ કહીએ છીએ. જો ધન દિશામાં એ પદાર્થ ગતિ કરતો હોય તો તમને આ આલેખ મળે છે. જો પદાર્થ ઋણ દિશામાં ગતિ કરતો હોય તો તમને આવો આલેખ મળે છે. ઋણ દિશાનો મતલબ મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું કે ઉદ્ગમ બિંદુથી દૂર તરફ જતી દિશા છે અને આપણે જો ધન દિશા લઈએ છીએ તો ઉદ્ગમ બિંદુ તરફની એટલે કે ઉદ્ગમ બિંદુની નજીક આવતી જો દિશા હોય તો એને આપણે ઋણ દિશા કહીએ છીએ. એટલે એ અચળ વેગથી જ જ્યારે ગતિ કરે છે, ધ્યાન રાખજો, અચળ વેગથી જ જ્યારે ગતિ કરે છે ત્યારે નિયમિત ગતિ કરે છે. પણ જો ધન દિશા હોય તો આ રીતે ગતિ કરે છે. અને ઋણ દિશામાં એટલે કે ઘટતું હોય તો આપણે જો અંતર જે છે આ જે પદાર્થ ગતિ કરે છે એ પદાર્થ ઉદ્ગમ બિંદુથી દૂર તરફ ગતિ કરે છે અને પદાર્થ જે છે અહીંયા જોવા જઈએ તો ઉદ્ગમ બિંદુની નજીક તરફ આવે છે. એટલે કે અહીંયા નીચે ઉદ્ગમ બિંદુની નજીક તરફ આવે છે. અહીંયા પણ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, અહીંયા પણ નિયમિત ગતિ છે, પરંતુ એ ઉદ્ગમ બિંદુથી નજીક તરફ આવે છે એટલે કે ઋણ દિશામાં ગતિ કરે છે. એટલે આપણે આ રીતે
લઈ શકીએ. એમાં આપણે એક્ઝામ્પલ લેવું હોય તો જો 0 એ કોઈ 50 મીટરના અંતરે છે, પછી 10 સેકન્ડે 40 મીટર આવે, પછી 20 સેકન્ડે 30 મીટર આવે, પછી પાછી 30 સેકન્ડે એ 20 મીટર આવે. એટલે કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે, પરંતુ ઉદ્ગમ બિંદુની નજીક આવે છે. એટલા માટે આપણે આ રીતનો આલેખ લઈએ છીએ. હવે જ્યારે ખાસ ધ્યાન આપજો, જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે, જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે ત્યારે આલેખ જે છે, આલેખ સુરેખ રેખા મળે છે. બરાબર, આલેખ કેવો મળે છે? જો અહીંયા પણ તમે જોશો સુરેખ રેખા છે, સીધી રેખા છે. અહીંયા પણ તમે જોશો તો સુરેખ રેખા છે. એટલે આલેખ છે સુરેખ રેખા મળે છે. અને સુરેખ રેખાનો ઢાળ કઈ રીતે શોધાય હું તમને સમજાવું છું. ધારો કે કોઈ રેખા આ રીતે આપણી પાસે હોય, ધારો કે આપણી પાસે અહીંયા કોઈ રેખા હોય, એ રેખા પરના કોઈ બે બિંદુને જોડવામાં આવે, રેખા પરના કોઈ બે બિંદુને આ રીતે જોડવામાં આવે, અહીંયા એક ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. આને આપણે નામ આપીએ ABC. તો આનો જે ઢાળ છે, ઢાળ કઈ રીતે શોધશો તમે? ઢાળ બરાબર AB ભાગ્યા BC. શું શોધવાનું છે? ઢાળ બરાબર AB ભાગ્યા BC. એટલે આનું તમારે આર્યું અંતર શોધી નાખો. તમે આનું તમે અંતર શોધી નાખો તો AB ભાગ્યા BC તમે જે કરો છો એ ઢાળ જે છે એ તમને tan થીટાની વેલ્યુ આપે છે. એ ઢાળ છે તમને tan થીટાની વેલ્યુ આપે છે. અને એ જ ઢાળ તમને સરેરાશ વેગ એટલે કે ડેલ્ટા x બાય ડેલ્ટા ટીની વેલ્યુ તમને આપે છે. એટલે કે જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે ત્યારની વાત છે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે તે દરમિયાન તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો છો તો એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને સુરેખ રેખા મળે છે. અને સુરેખ રેખાનો ઢાળ તમને સરેરાશ વેગની કિંમત આપે છે. તો આપણી પાસે શું આવ્યું? સરેરાશ વેગ આવ્યો. સરેરાશ વેગની કિંમત તમે કઈ રીતે શોધી શકો? tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB ભાગ્યા BC વડે તમે એને શોધી શકો છો. બરાબર. જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે અને જો ધન દિશામાં હોય છે એટલે કે ઉદ્ગમ બિંદુથી દૂર તરફ જાય છે, નિયમિત ગતિ કરે છે પરંતુ ધન દિશામાં છે, ઉદ્ગમ બિંદુથી દૂર તરફ જાય છે, ત્યારે વેગમાં વધારો થતો જોવા મળે છે. શું થાય છે? વેગમાં વધારો થાય છે. જ્યારે એ ઋણ દિશામાં ગતિ કરે છે ત્યારે સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે, પરંતુ ઋણ દિશામાં ગતિ કરે છે ત્યારે આપણે એવું કહી શકાય કે એ પદાર્થ છે અથવા કણ છે એ એક સમાન સમયગાળામાં વેગનો ઘટાડો થાય છે. પણ કેવો થાય છે? એક સમાન ઘટાડો થાય છે. ઘટાડો કેવો થાય છે? એક સમાન થાય છે, સરખો ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો? તો એની ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકાય કે જ્યારે આપણી પાસે કોઈ પદાર્થની સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એ આલેખ કેવો છે એની ઉપરથી આપણે એની ચર્ચા કરી શકાય કે પદાર્થ સ્થિર છે, નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે છે તો પણ એ તો ઉદ્ગમ બિંદુથી દૂર જાય છે કે પછી નજીક આવે છે, એટલે કે ધન દિશામાં છે કે પછી ઋણ દિશામાં છે. પરંતુ આવું કશું થાય જ નહીં. તો ધારો કે આપણે વિચાર કરીએ આવું કશું થાય જ નહીં, આપણે રસ્તા ઉપર જતા હોઈએ ત્યારે સાધનની જે ગતિ છે, વાહનની ગતિ છે એ આવી હોય, ઉદ્ગમ બિંદુથી શરૂઆત તો કરી પણ અમુક વખતે થોડા સમયગાળામાં બહુ ઝડપથી ગતિ કરતો હોય તો સ્થાન જલ્દી બદલાય.
પાછો યુટર્ન લઈને ક્યાંક આવે, પાછો આવે તો વિરુદ્ધ દિશામાં પણ આવે, ઝડપથી બદલાય, ધીમે ધીમે પણ બદલાય. તો આ જે આલેખ તમને દર્શાવવામાં આવે છે, આ જે તમને આલેખ દર્શાવેલો છે, ચોથો આલેખ શું દર્શાવે છે? પદાર્થની સ્થાન સમય સાથે અનિયમિત રીતે બદલાય તો, પદાર્થનું સ્થાન સમય સાથે અનિયમિત રીતે બદલાય તો શું? તો કે એનો મતલબ શું થાય? તો કે અચળ વેગથી ગતિ કરતો નથી. શું થાય છે? કે તેનો વેગ સતત બદલાય છે. શું થાય છે? તેનો વેગ સતત બદલાય છે. જો તેનો વેગ સતત બદલાતો હોય તો એનો મતલબ શું થયો? તો કે જુદા જુદા સમયગાળામાં કણે અથવા તો પદાર્થે કાપેલું અંતર કેવું મળે છે આપણને? જુદું જુદું હોય છે. જે ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? અનિયમિત ગતિ. કે જેમાં કોઈ નક્કી જ નથી કે ક્યારે પદાર્થના સ્થાનમાં ફેરફાર બહુ ઝડપથી થશે કે ક્યારે પદાર્થના સ્થાનમાં ફેરફાર ધીમે ધીમે થશે, એવું કોઈ નક્કી જ હોતું નથી. એને આપણે શું કહીએ છીએ? અનિયમિત ગતિ કહીએ છીએ. તો આજે આપણે જે થિયરી ભણ્યા છીએ એ થિયરી આપણને સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે સ્થાન વિરુદ્ધ સમયના જુદા જુદા આલેખની સમજૂતી આપે છે. આપણે 4 પ્રકારના આલેખ ભણ્યા છીએ અને એ 4 પ્રકારના આલેખ ઉપરથી આપણને પદાર્થની ગતિનો ખ્યાલ આવે છે. તો પદાર્થની ગતિનો ખ્યાલ કેવો છે? એ ધન દિશામાં ગતિ કરે છે, ઋણ દિશામાં ગતિ કરે છે, પદાર્થ સ્થિર છે કે પદાર્થની ગતિ અનિયમિત ગતિ છે, એ આના આપણે આલેખ ઉપરથી પણ શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, એનો ઢાળ આપણને જે મળે છે એ ઢાળ આપણને શું આપે છે? સરેરાશ વેગની કિંમત આપે છે. તો આપણે આ થિયરી અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ થિયરીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા હું કરવાનો છું. તો ઘરે રિવિઝન કરજો અને રેગ્યુલર એની તૈયારી પણ